તો વિરોધના વંટોળ વચ્ચે આજે અમદાવાદની વીએસ હોસ્પિટલનું વર્ષ 2019 અને 20નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે। સવારે 11 કલાકે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે। બજેટ પૂર્વે કોંગ્રેસ કાળી પટ્ટી પહેરી પોતાનો વિરોધ વ્યક્ત કરશે। तो समग्र मुद्दे प्रणव जोड़ाई गया है हमारी साथ વધુ વિગત સાથે। प्रणव જણાવશો કે જે રીતે આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવવાના છે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ, શું છે હાલની ત્યાં સ્થિતિ, વધુ વિગત આપશો। ખ્યાતિ સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે જ્યારે આજે વીએસ નું જે ડ્રાફ્ટ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તે પહેલા જે ટ્રસ્ટીઓ છે વીએસ હોસ્પિટલના તે આ બેઠકની અંદર હાજર નહીં રહ્યા। સૌથી મોટા સમાચાર છે એ સેવાઈ રહ્યું છે કે તેઓ જે વીએસ હોસ્પિટલ સત્તાધીશો છે જે વહીવટી તંત્ર છે તેનાથી નારાજ છે। તેને લઈને વીએસ હોસ્પિટલના જે ટ્રસ્ટીઓ છે તે ટ્રસ્ટીઓ હાજર નહીં રહે। આ સૌથી મોટા સમાચાર હાલ બહાર આવી રહ્યા છે। બીજી વાત કરીએ વીએસ હોસ્પિટલના 19-20ના જે ડ્રાફ્ટ બજેટની તેની અંદર ગત વર્ષની જો હું તમને વાત કરું તો ગત વર્ષે 161 કરોડનું ડ્રાફ્ટ બજેટ વહીવટીતંત્રએ રજૂ કર્યું હતું। તેની અંદર 3 કરોડનો વધારો સાથે 164 કરોડનું જે બજેટ છે સત્તાધીશોએ મંજૂર કર્યું હતું। પરંતુ અહીં જોવા રહ્યું છે કે કોંગ્રેસ તેનો વિરોધ કરશે, કારણ કે જે વીએસ હોસ્પિટલ જે નવી વીએસ હોસ્પિટલ બની જઈ રહી છે સરદાર પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, તેને લઈને કોંગ્રેસનો વિરોધ છે અને કહેવાય રહ્યું છે કે જે હોસ્પિટલનું જે બજેટ આવે એ પૂરી 1200 પથારીનું બનાવવામાં, માત્ર 120 પથારીનું આ બજેટ છે ન બનાવવામાં આવે, તેને લઈને આ વિરોધ છે ને કાળી પટ્ટી ધારણ કરીને કોંગ્રેસ આ વિરોધ કરવા જઈ રહી છે। આભાર પ્રવીણ આપનું તમામ માહિતી બદલ।